જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 23 રાજા ચિત્રબાહુની કથા। આગળના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસના વ્રત નિયમો સાંભળ્યા। હવે આપણે આ અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। રાજા ચિત્રબાહુની કથા। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, અધિક માસમાં એટલે કે પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા રાજા દ્રઢ ધન્વાએ ઋષિ વાલ્મીકી સમક્ષ વ્યક્ત કરી। આથી વાલ્મીકી ઋષિએ તેની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી હતી તે કથા હું તમને સંભળાવું છું। સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામનો એક રાજા રાજ્ય કરતો હતો। તે બુદ્ધિશાળી, સત્યવાદી, સહનશીલ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા ધરાવનાર હતો। તેની પાસે અઢળક ધન હતું। તેને ચંદ્રકલા નામની પતિવ્રતા સ્ત્રી હતી, તેમજ ભક્તિભાવમાં તન્મય રહેનારી હતી। એક દિવસ આ રાજાને ત્યાં અગત્ય મુનિ આવી ચડ્યા। રાજાએ અગત્ય મુનિનું બહુમાન કર્યું। અગત્ય મુનિના આગમનથી રાજા પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યો। રાજા બોલ્યા કે હે મુનિશ્રી, વિદ્યા વગર બ્રાહ્મણ શોભતો નથી અને વૈષ્ણવ રાજા વગર તેનું રાજ્ય શોભતું નથી। હે મહામુનિ, મેં ઘણા ઋષિ મુનિઓના મુખે સાંભળ્યું છે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય અને તેઓ વૈષ્ણવ હોય તો પૂજવા યોગ્ય છે। અગત્ય મુનિએ કહ્યું કે હે રાજા, જંગલમાં વસવું સારું, પણ વૈષ્ણવ ન હોય તો એ રાજાના રાજ્યમાં રહેવું સારું નહીં। હે રાજા, તું ભાગ્યશાળી છે, તારી પ્રજા ધન્ય છે કે તું વિષ્ણુ ભક્ત છે। પછી તેની રાણીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્યવતી થજે, પતિ અને પ્રભુની ખૂબ સેવા કરજે। આ વખતે રાજાએ અગત્ય મુનિને પૂછ્યું કે મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની વગેરે કયા પુણ્યના જોરે મળ્યા છે તે જણાવશો તો ઘણી કૃપા થશે। રાજાની વાત સાંભળી અગત્ય મુનિ સમાધિસ્થ બની બધી બીના જાણી કહેવા લાગ્યા કે હે રાજા, તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો। તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પણ તારી પત્ની પતિવ્રતા હતી। તારા કાર્યોથી તંગ આવી તારા સગાવહાલા અને મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું। આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવ હિંસા કરી ગુજરાન ચલાવતા હતા। એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા। તેમને સખત તરસ લાગતા તે બેભાન થઈ ધરતી ઉપર ઝાડ નીચે ઢળી પડ્યા। આ સમયે શુદ્ર મણિગ્રીવ અચાનક ત્યાં આવી ચડ્યો। તે શિકારની શોધમાં જવા નીકળ્યો હતો। બેભાન હાલતમાં મુનિને પડેલા જોઈ તેને દયા આવી। તે દયાથી પ્રેરાઈને તું મુનિને પોતાના ઘેર લાવ્યો અને તે તથા તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી। મુનિ શુદ્ધિમાં આવ્યા। તેમણે જ્યારે જાણ્યું કે તે તારી અને તારી પત્નીની સારવારથી તે ભાનમાં આવ્યા છે, મુનિ તારા ઉપર પ્રસન્ન થતા કહ્યું કે તે મારી જે સેવા ચાકરી કરી છે તેના બદલામાં તારે શું જોઈએ છે? મણિગ્રીવ બોલ્યા કે હે મુનિવર, કંગાળને ધનની જરૂરત હોય છે, મને પણ ધન શ્રીમંતાઈ મળે એવું કરી આપો। મુનિએ કહ્યું કે શ્રીમંતાઈ મેળવવા માટે માણસે વ્રત, વિધિ, તપ, જપ, નિયમ વગેરે કરવું પડે છે। મણિગ્રીવ બોલ્યો કે એ બધું હું કરીશ। મુનિએ કહ્યું કે ચાલુ મહિનો પૂરો થયા પછી જે નવો મહિનો આવે છે, બેસે છે, તે મહિનો અધિક માસ, પુરુષોત્તમ માસ કહેવાય છે। તે દર 3 વર્ષે આવે છે। આ માસમાં તું ઉપવાસ કરજે, નદીમાં સ્નાન કરજે, પુણ્યદાન કરજે। પુરુષોત્તમ પ્રભુનો આ માસ કરવાથી નિર્ધનને ધન મળે છે। ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણીના પુરુષોત્તમ મહાત્મ્યનો ચિત્રબાહુની કથા નામનો 23મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન। હવે આગળ આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। હેમચંદ શેઠની વાર્તા। હેમવતી નગરીમાં હેમચંદ નામના એક શેઠ રહે। શેઠાણીનું નામ મેનાવતી। રહેવાની 7 માળની હવેલી, દોમદોમ સાહેબી, સમૃદ્ધિની છોડ ઉડે અને સંપત્તિનો તો પાર નહીં। નોકરો ખમ્મા ખમ્મા કરીને ચામર ઢોળે। એક કહો તો એકાસી હાજર થઈ જાય। પાણી માંગો તો દૂધ મળે, પણ શેઠ શેઠાણી હાથના ભારે સાંકડા।
કોઈને કંઈ દેવાની વાત આવે તો ટાઢ ચડી જાય, દાન ધર્મની વાત સાંભળતા તાવ ચડે. આવા શેઠ શેઠાણીના ઘરે એક પછી એક 7 દીકરી જન્મી, તોય શેઠની આંખ ઉઘડતી નથી, દયા નામનું નામ નથી લેતા. જે દાન નથી કરતા એને સમૃદ્ધિ પણ સંતાપ જ આપે છે. એટલે તો કહ્યું છે કે તુલસી પંછી પીને સે ઘટે ના સરિતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર. આ શેઠની પડોશમાં એક ગરીબ બ્રાહ્મણી રહેતા હતા. એવા ગરીબ કે પૂછો ન વાત. બ્રાહ્મણ કથા વાર્તા કાંઈ જાણે નહીં, એટલે ગામમાં લોટ માગે. 2.5 લોટ મળે એના બ્રાહ્મણી રોટલા કરે, અને 7 છોકરા તથા 2 માણસ પોતે એમ 9 જણ જમે. શાક દાળ તો કદીએ જોવા ન મળે. એમ કરતા પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું. બંને નદીએ નાહવા ગયા ત્યારે શેઠ સામા મળ્યા. એ વખતે શેઠાણી ગર્ભવતી હતી. શેઠને થયું કે લાવને હું વ્રત કરું, કદાચ ભગવાન આ વખતે દીકરો દે. વળી આ વ્રત તો બહુ સારું છે, એક ટંક ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે. પુરુષોત્તમ પ્રભુ પાસે આજીજી કરે ને દીકરો માંગે, પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. એમ કરતા કમલા એકાદશી આવી. શયનખંડમાં સેજ પલંગ ઉપર સૂતેલા શેઠને સપનું આવ્યું. સપનામાં પુરુષોત્તમ પ્રભુ દર્શન દઈને કહેવા લાગ્યા કે હે વણિક, જીવનમાં કદી દયા, દાન કે ધર્મ ધ્યાન કર્યા નથી, પણ તે મારું વ્રત કર્યું છે. તારા પાડોશમાં એક દરિદ્ર બ્રાહ્મણી રહે છે. બંને મારા પરમ ભક્ત છે. તું એમનું દારિદ્ર્ય દૂર કર. એ પુણ્યના પ્રભાવે તારે ઘેર દીકરાનો જન્મ થશે. એ દીકરાના ભારોભાર સોના મહર બ્રાહ્મણને આપજે. હું દાન કરનારને સવાયું આપું છું. પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા. સપનામાં પ્રભુના દર્શન થતા જ શેઠના દિલમાં દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. પ્રાતઃ કાળે દાયણ દોડતી આવીને કહેવા લાગી કે જાગો શેઠજી જાગો, પારણે પોઢનાર આવ્યો, પેઢીએ બેસનાર આવ્યો, પાઘડીનો બાંધનાર પધાર્યો, ઘોડાનો ખેલનાર આવ્યો, લાવો વધામણી. શેઠે રાજી થઈને દાયણને કેડે બાંધેલો કંદોરો આપી દીધો. પ્રાતઃ કાર્ય પતાવી પુરુષોત્તમ પ્રભુની પૂજા કરી અને દિલ ખોલીને દાન દીધા. બ્રાહ્મણીને બોલાવીને પુત્રના ભારોભાર સુવર્ણ દાન કર્યું. પછી ચારેય આજીવન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આશ નિરાશ, નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને શેઠ શેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. વાર્તા વાંચનાર અને સાંભળનારને પણ ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.